સ્વાગત છે। હિંમતનગર ખાતે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન 2026 અંતર્ગત બાઇક રેલી યોજાઈ। સાબરકાંઠામાં વન વિભાગ હિંમતનગર દ્વારા કરુણા અભિયાન 2026 અંતર્ગત યોજાયેલ બાઇક રેલીને ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલી નાયબ વન સંરક્ષક સાબરકાંઠા વન વિભાગ હિંમતનગર અને નોડલ ઓફિસર પીજે ચૌધરી, ડોક્ટર ડીએફ ગઢવી, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શનમાં યોજવામાં આવી હતી। આ બાઇક રેલીમાં સાબરકાંઠા વન વિભાગ હિંમતનગર, નોર્મલ સામાજિક વનીકરણ હિંમતનગરના ક્ષત્રિય કર્મચારીઓ, 1962 અને જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી તેમજ સાબરકાંઠા જિલ્લાના જીવદયા ક્ષેત્રલગત એનજીઓ અને જીવદયા પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ ઉત્તરાયણ પર્વ દરમિયાન તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા માટે અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે પક્ષી સંરક્ષણ માટેના કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરુણા અભિયાન 2026 અંતર્ગત માર્ગદર્શિકા મુજબ ઘવાયેલ પક્ષીઓને નજદીકી પક્ષી સારવાર કેન્દ્ર પર પહોંચાડવા, સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ના ઉડાવવા, ચાઇનીઝ માંજા તરીકે ઓળખાતી પ્લાસ્ટિક કે કાચના માંજાવાળી દોરીનો ઉપયોગ ન કરવા અને ચાઇનીઝ દોરી વેચાતી હોવાનું માલુમ પડતા પોલીસ અથવા વન વિભાગને જાણ કરવી જેવા સ્લોગન સાથે જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી। આ સાથે ઘાયલ પક્ષીઓના બચાવ, રાહત અને ફરિયાદના નિવારણ માટેની વન વિભાગની હેલ્પલાઇન 1926 અને 83-2000200 વિશેષ પ્રચાર પ્રસાર કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના પક્ષી નિદાન સારવાર કેન્દ્રોની માહિતી, ઓનલાઈન મેપની લિંક સ્વયં સંચાલિત વાઇલ્ડ લાઇફ હેલ્પલાઇન નંબર 83-2000200 વોટ્સઅપ મેસેજમાં હાય મેસેજથી મળી શકશે, જેથી તમામ હોર્ડિંગ્સ અને પ્રચાર માધ્યમોમાં વાઇલ્ડ લાઇફ હેલ્પલાઇન નંબર 83-2000200 વોટ્સઅપ નંબર તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।